99% ખેડૂતના દીકરાઓને આ વસ્તુ ખબર નથી. નવી પેઢી, નવો ખેડૂત હવે હું શીખશે કે એવી વસ્તુ શીખવાડવી છે તમને જીવનમાં ખૂબ ઉપયોગી બને તો જ. હા, કેટલા વીઘા છે? 10 વીઘા, 12 વીઘા, 15 વીઘા, 50 વીઘા, 100 વીઘા, પણ ઈ જે વીઘા છે ઈ ડાયરેક્ટ વીઘા લખેલા હોતા નથી મિત્રો. હેક્ટર આરે ચોરસ મીટરમાં લખ્યા હોય એને આપણે કન્વર્ટ કરવાના હોય છે વીઘામાં. ઈ કઈ રીતે કરવા એકદમ સરળ ભાષામાં હું તમને શીખવાડવાનો છું. તો આ વિડીયો જોઈજો. માત્ર 2 મિનિટમાં તમે કોઈ પણ મનો 7-12 હવે જોશો એટલે તુરંત જ તમે એને કહી દેશો કે ભાઈ તારા અંદાજિત એટલા વીઘા છે. મિત્રો હવે શરૂઆત કરીએ. મોબાઈલની અંદર કેલ્સી ખોલવાનું. 7-12 માં ટોટલ ક્ષેત્રફળ જે લખેલું હોય નીચે કુલ લખેલું હોય એ આવી રીતે લખેલું હોય. જો 1, 66 અને 14 વચમાં ડેશ ડેશ કરેલા હોય છે, બરોબર. હવે આ ડેશને તમારે કાઢી નાખવાના. એટલે આ શું થયું? 1, 66 અને 14 આ બધું ભેગું કરી દીધું. લાઈનમાં જ લખી નાખવાનું, ખાલી ડેશ જ કાઢવાના છે, બરોબર. 16, 19 નો કોડ, બરોબર. તો હવે આને એમ કરો 1, 66, 14 ભાંગા 16, 19 આવી રીતે. એટલે આ આવ્યું 10 વીઘા. કેટલું? 10.26. એટલે 10 વીઘા પૂરેપૂરું, માથે 26 પોઈન્ટ. ઓકે, રેડી. હવે આવડું આ કાઢી નાખો. બીજી વાત કરી, ઉદાહરણ. આ ડેશ કાઢી નાખ્યા. 2, 23 અને 18 એને ભાંગ્યા શું કરવાનું? 16, 19. 16, 19 જ ભાંગવાના 16 ગુઠાના વીઘામાં. ઓકે, તો આ 13 વીઘા થયું. કેટલું થયું? 13 વીઘા અને માથે 78 પોઈન્ટ. ઓકે, રેડી. હવે આ માથે 78 છે ઈ કેટલા ગુઠા છે ઈ હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ. એટલે ખાસ કરીને તમે અમારા ડીને ફોલો કરજો. તમને ઈ પણ હું શીખવાડી દઈશ કે આ કેટલા ગુઠા છે માથે, એ તમને ચોક્કસ માહિતી મળતી થાય એવો હું પ્રયત્ન કરી અને વિડીયો મૂકીશ, બરાબર. હવે આ ઘણી વખત ઘણાને એવું પણ હોય, નાના ખેડૂત હોય ને તો નાનું ક્યાંક ખાતું હોય તમારું, તો આગળ 0 લખેલો હોય, ડેશ હોય, 46, 11 એવી રીતના હોય. તો ભાઈ આ આગળ વાળું તો આવડી ગયું, પણ આ ખાલી 0 હોય તોય એમ જ કરવાનું ભાઈ. આ ડેશ બે કાઢી નાખો. હવે આને કરવાના ખાલી. જો 46, 11, બરોબર છે. એને ભાંગ્યા 0 હોય તો 0 નહીં લખવાનું ખાલી. અને આવી રીતના એને ભાંગ્યા 16, 19. આ 2 વીઘા થયું. કેટલું થયું? 2 વીઘા અને માથે 84. હવે માથે જે 84 છે એ ઘણાય ગુઠા છે. એ કેટલા ગુઠા છે એનો પરફેક્ટ વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં માહિતી આપશું. એટલે આપણે આઈડીને ફોલો કરી રાખજો, સબસ્ક્રાઇબ કરજો અને 5 ખેડૂતોને મોકલજો, જેથી કરીને આપણા ખેડૂતના યુવાન દીકરાઓને આ માહિતી સારામાં સારી પહોંચે. ગણતરી કરતા આવડવી જોઈએ એવું મારું માનવું છે. જય જવાન, જય કિસાન.